સાથીઓ, પાલડીની ઘટનામાં પોલીસ કર્મચારી જે હતા ફરજ પરના એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને એમણે જે કૃત્ય કર્યું એની એમને સજા મળવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. પણ સાથોસાથ એ બેનના પણ ભૂતકાળના વિડીયો વાયરલ થયા છે. પોલીસની જોડે ગાળાગાળી કરવી, અભદ્ર વર્તન કરવું, આ પ્રકારનો એમનો સ્વભાવ રહ્યો છે એવું જોઈ શકાય છે. પણ આખી ઘટનાની અંદર એ બેને ગાળાગાળી કરી એટલે પોલીસે એમને લાફો માર્યો કે એમની ઉપર લાકડી વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, આ વાતને નોર્મલાઇઝ કરી શકાય એવું નથી. કારણ કે આવતીકાલે એવું બની શકે કે કોઈ પણ સામાન્ય નાગરિક જો ઉશ્કેરાઈને પોલીસને કે કોઈ પણ અધિકારી સામે ગાળાગાળી કરે અને જો એમની જોડે રિવોલ્વર જેવું હથિયાર હોય અને એમને જો ગુસ્સો આવે પોલીસ અધિકારીને અને એ ગુસ્સાના લીધે એ નાગરિકની ઉપર ગોળીઓ ધરબી દે તો ગુજરાતની અંદર અરાજકતા ફેલાઈ જશે. એટલે આ પ્રકારની ઘટનાને આપણે નોર્મલાઇઝ ન કરી શકીએ. ગુજરાતની અંદર રૂલ ઓફ લો પ્રિવેલ થવું જોઈએ. જે પણ દોષિત હોય, ચાહે પોલીસ હોય કે પેલા બેન હોય, દરેકને પોતાના ગુનાની સજા મળવી જોઈએ અને આ પ્રકારની ઘટનાને આપણે નોર્મલાઇઝ ના કરીએ.